કેમ છો મારા ધોરણ આઠના વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય સામાજિક વિજ્ઞાન છે અને એની અંદર આપણે ચેપ્ટર 3 જોતા છે. ચેપ્ટર ઘણું લાંબુ છે. એનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ. બરાબર ને? હવે આ ચેપ્ટરની અંદર આપણે 3 વિડીયો જોઈ ગયા, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. આ છે આપણો પાર્ટ 4. આગળના વિડીયોની વાત નથી કરતા, પણ લાસ્ટ વિડીયોની વાત કરી લઈએ આપણે પાર્ટ 3ની અંદર કે આપણે એની અંદર શું જોયું. તો એ પાર્ટ 3ની અંદર આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની વાત કરી હતી. એના પ્રથમ તબક્કાની કે એમણે કેવા કામો કર્યા હતા. બરાબર? ત્યારબાદ આપણે બંગભંગનું આંદોલન જોયું. બંગભંગના આંદોલનમાં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા અને એને રદ કરવામાં આવ્યા. અને એને રદ કરવા માટેના મુખ્ય 3 લક્ષણો હતા. યાદ છે ને? કયા કયા લક્ષણો હતા 3? તો સ્વદેશી માલનો ઉપયોગ કરવો, બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. એટલે આ 3 લક્ષણો એ બંગભંગના આંદોલનમાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો હતો. અને એના થકી જ અંગ્રેજ સરકારે બંગાળના ભાગલા ઈસવીસન 1911માં રદ કરવા પડ્યા હતા. હવે આપણે આગળનો મુદ્દો જોવાનો છે. આગળનો મુદ્દો છે જહાલવાદનો ઉદય. જહાલવાદનો ઉદય. એની અંદર આપણે અમુક રાષ્ટ્રીય નેતા વિશે વાત કરવાની છે કે જેમણે ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે લડત લડી હતી. તો દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે, બંધારણ એટલે કે કાયદાકીય માર્ગે રાજકીય હકો મેળવવાનો પ્રયત્ન કરતા હતા. જુઓ, અહીંયા ફોટા આપેલા છે. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, આવા નેતાઓ. અને આ નેતાઓને મવારવાદી નેતાઓ પણ કહેવામાં આવતા. યાદ રાખજો, મવારવાદી નેતાઓ પણ કહેવામાં આવતા. તેમણે રાજકીય હકો કાયદાકીય રીતે મેળવવાનો પ્રયત્ન કર્યા હતા. તેઓએ તેમના સમય પ્રમાણે, સમય એટલે કે તેમના જે સમય હતો એ સમય પ્રમાણે મવાર વલણ, મવાર એટલે કે નરમ, બહુ ગુસ્સાવાળું નહીં, એકદમ શાંતિથી નરમ વલણ અપનાવ્યું હોવાથી તેમને મવારવાદી તરીકે પણ ઓળખાય છે. આ જે નેતાઓ હતા, દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, તેઓ નરમ વલણના હતા, એકદમ શાંત. તો એવા નરમ વલણના હોવાથી તેમને મવારવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મવારવાદી નેતાઓએ હિન્દના સુરક્ષિત મધ્યમ વર્ગને, હિન્દના એટલે કે ભારતના મધ્યમ વર્ગને સંગઠિત કરી, એટલે કે બધાને એકત્રિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની એક ભૂમિકા તૈયાર કરી. એટલે કે આ નેતાઓએ મધ્યમ વર્ગ, જે રોજ કામ કરીને કમાઈને ખાતો હોય એવા મધ્યમ વર્ગના લોકોને સંગઠિત કરીને એમની અંદર રાષ્ટ્રીય ચેતના તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજ રોપાણ કરવાનું કાર્ય કર્યું. એટલે કે ભારતીય લોકોની અંદર દેશની આઝાદી કઈ રીતે મેળવી શકાય, સ્વશાસન એટલે કે પોતાનું શાસન, સમાનતા, દરેક વ્યક્તિ પ્રત્યે સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના બીજ રોપ્યા લોકોની અંદર. કારણ કે લોકોની અંદર દેશની આઝાદી અપાવવા માટે પહેલાં વિચારોનું તો આદાન પ્રદાન કરવું પડે ને, એમ જાગૃતિ તો લાવવી પડે ને. તેવા બીજ રોપણ આ નેતાઓએ કર્યા. અને તેમની કામગીરીના પરિણામ સ્વરૂપે, કોની કામગીરી? આ નેતાઓની. એમણે જે લોકોની અંદર જાગૃતિ પેદા કરવાના જે કામો કર્યા, એ કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલા હિન્દનો યુવા વર્ગ, જુઓ, હિન્દનો એટલે કે ભારતનો યુવા વર્ગ જાગૃત થયો, ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. આ નેતાઓની કામગીરી રંગ લાવી, એમ સફળ થઈ અને ભારતના યુવા વર્ગ ખૂબ જ ઉત્સાહી હતો દેશને આઝાદી અપાવવા માટે. અને સાથે સાથે આક્રમક પણ હતો. આક્રમક એટલા માટે કે કંઈ પણ કરી છૂટવું દેશની આઝાદી માટે, અને આત્મવિશ્વાસથી ભરપૂર. એમ દરેક યુવાનની અંદર આત્મવિશ્વાસ હતો કે અમે કંઈ ને કંઈ કરીશું. તેમને હવે મવાર નીતિને બદલે આક્રમક નીતિ અખત્યા કરવાની જરૂરિયાત લાગી. એટલે કે આ નેતાઓને કઈ નીતિ
વધારે જરૂર લાગી? તો મવારવાદી નીતિને બદલે આક્રમક નીતિ. મવારવાદી એટલે કે એકદમ નરમ વલણ, શાંત વલણ, પણ યુવા વર્ગ કેવો હતો? આક્રમક હતો. તો આ નેતાઓને મવાર નીતિને બદલે હવે આક્રમક નીતિની વધારે જરૂરિયાત લાગી. તો મવારવાદી નેતાઓના મતની વિરુદ્ધ કે મવારવાદી નેતાઓ નરમ અને શાંત વલણના હતા. તો તેમની વિરુદ્ધ લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા, સાંભળજો, લાલ, બાલ અને પાલ. લાલ, બાલ અને પાલ એટલે કોણ? તો લાલ એટલે લાલા લજપતરાય, જે પંજાબના હતા. બાલ એટલે કે બાળ ગંગાધર ટિળક, જે મહારાષ્ટ્રના હતા. અને પાલ એટલે કે બિપિનચંદ્ર પાલ, જે બંગાળના હતા. તો આ મવારવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલની ત્રિપુટી જેવા નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક, બિપિનચંદ્ર પાલ એ પોતાના દેશને ઇનામ તરીકે નહીં પણ હકથી લડાઈ લડીને મેળવવા માંગતા હતા. તેઓ સક્રિય આંદોલનમાં માનનાર ઉગ્ર વલણના હોવાથી જહાલવાદી નેતાઓ કહેવાયા. જુઓ, ઉપરના નેતા જે હતા, દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, એ મવારવાદી નેતા હતા. જ્યારે લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક, બિપિનચંદ્ર પાલ એ નેતાઓ જહાલવાદી નેતાઓ હતા. તમને એક્ઝામમાં આ બંને વિશે પૂછાશે કે જહાલવાદી નેતાઓ કોણ હતા અથવા મવારવાદી નેતાઓ કોણ હતા. તો તમારે આ બંને નેતાઓ અલગ અલગ લખવાના રહેશે. તો આ હતા મવારવાદી નેતાઓ, એટલે કે જહાલવાદ. હવે આપણે જોઈએ જહાલવાદી નેતાઓ. કયા નેતાઓ? જહાલવાદી નેતાઓ. તો જહાલવાદી નેતાઓમાં પહેલું છે લોકમાન્ય ટિળક, જેને બાલ ગંગાધર ટિળક તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તો લોકમાન્ય ટિળક એ પ્રસિદ્ધ થયેલા બાલ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા. સાંભળજો, જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા? બાલ ગંગાધર ટિળક, જેને આપણે લોકમાન્ય ટિળક તરીકે પણ ઓળખીએ છીએ. તેમણે એક મંત્ર આપ્યો હતો. આ મંત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. લોકમાન્ય ટિળક મંત્ર આપ્યો હતો. કયો મંત્ર? સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. આ મંત્ર બાળ ગંગાધર ટિળકે આપ્યો હતો. અને તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. મહારાષ્ટ્રની અંદર આ ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. તેમણે મરાઠી ભાષામાં કેસરી નામના વર્તમાનપત્ર શરૂ કર્યા અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામનું. એટલે બાળ ગંગાધર ટિળકે 2 વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. એક તો મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા, એવા 2 વર્તમાનપત્રો શરૂ કર્યા. અને તેની ખૂબ જ સારી અસર થઈ. એટલે કે લોકોમાં જાગૃતિ માટે આ બંને વર્તમાનપત્રોએ ખૂબ મોટો ફાળો આપ્યો. ઈસવીસન 1916માં, યાદ રાખજો, આજથી 105 વર્ષ પહેલાં, ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી. સક્રિય ભૂમિકા એટલે કે એમણે હોમ રૂલ ચળવળમાં પણ પોતાની કામગીરી કરી હતી. એટલે કે ખૂબ જ ઊંડી ભૂમિકા એમણે ભજવી હતી. ક્યારે? ઈસવીસન 1916માં. તો આ હતા લોકમાન્ય ટિળક. અને તમારે આમાં યાદ રાખવા જેવું 3 વસ્તુ છે. પહેલું તો એમનો મંત્ર, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ. બીજું, એમણે કયા ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું? તો ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ. બીજું એટલે કે ત્રીજી વાત, એમણે કયા વર્તમાનપત્રો શરૂ કર્યા? તો મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા. તો આ 3 વસ્તુ તમારે લોકમાન્ય ટિળકની અંદર યાદ રાખવાનું છે. હવે આપણે બીજા એક જહાલવાદી નેતા વિશે વાત કરીએ, લાલા લજપતરાય. નામ તમે સાંભળ્યું જ હશે, લાલા લજપતરાય. તો લાલા લજપતરાય જે છે એ શેરે પંજાબ તરીકે ઓળખાતા હતા. તમને એક્ઝામ પૂછાશે કે શેરે પંજાબ તરીકે કોણ ઓળખાતું હતું? તો લાલા લજપતરાય. તેમણે 2 વર્તમાનપત્રો શરૂ કર્યા હતા, ધ પંજાબી અને ધ પ્યુપિલ. ધ પંજાબી અને ધ પ્યુપિલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. બીજું કે ઈસવીસન 1928માં
ઇંગ્લેન્ડથી એક કમિશન આવ્યું હતું, સાયમન કમિશન. તમે નામ સાંભળ્યું હશે, સાયમન કમિશન. તો 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ પણ કર્યો હતો. એ વિરોધની અંદર પોલીસે લાઠીચાર્જ કર્યો અને એ લાઠીચાર્જમાં તેઓ ખૂબ જ ઘવાયા. ત્યારે તેમણે કહ્યું હતું, મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. એટલે કે એમણે એવું કીધું કે અંગ્રેજ સરકારે જ્યારે એમની પર લાઠીચાર્જ કર્યો, વિરાટ મિત્રો, આ લાઠીચાર્જમાં લાલા લજપતરાયનું મૃત્યુ પણ થયું હતું. યાદ રાખજો, લાલા લજપતરાયનું મૃત્યુ કઈ રીતે થયું હતું? તો 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. એમાં એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવેલો અને એમને દવાખાનામાં દાખલ કરવા પડેલા. ત્યારે તેમનું અવસાન થયું હતું. એટલે કે લાલા લજપતરાયે પણ ભારતની આઝાદી માટે અંગ્રેજોનો ખૂબ જ વિરોધ કર્યો હતો. ત્યારબાદ હવે ત્રીજા જહાલવાદી નેતાની વાત કરીએ આપણે, બિપિનચંદ્ર પાલ. આપણે ત્રિપુટી જોઈ હતી, ત્રિપુટી લાલ, બાલ અને પાલ. લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાલ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. તો એમના વિશે વાત કરીએ, લાલ, બાલ અને પાલ. તો લાલ, બાલ અને પાલના ત્રીજી ત્રિપુટી તરીકે બિપિનચંદ્ર પાલ જાણીતા છે. તેઓ પણ જહાલવાદી નેતા હતા. શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા. બ્રહ્મો સમાજ આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા હતા, યાદ છે ને? બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજારામ મોહન રાયે. તો શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા અને તેમણે 2 વર્તમાનપત્રોની શરૂઆત કરી, ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ. તેમણે ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ એવા વર્તમાનપત્રોની શરૂઆત કરી. અંગ્રેજ સરકારે એમની પર એક આરોપ મૂક્યો. કયો આરોપ? કે યુવા વર્ગને હિંસક માર્ગે ઉશ્કેરવાનો. હિંસક એટલે કે યુવા વર્ગને તેમણે ઉશ્કેર્યા હતા મારપીટ કરવા માટે, હિંસક માર્ગ. એવો અંગ્રેજ સરકારે એમની પર આરોપ મૂક્યો. હવે આ જે બિપિનચંદ્ર પાલ હતા, તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા, પ્રચંડ એટલે કે ખૂબ જ પૂરજોશમાં, કોઈ પણ ભોગે, હિંસક અહિંસક કોઈ પણ ભોગે તેઓ સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. એટલે કે કોઈ પણ રીતે અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢી સ્વરાજ્ય પ્રાપ્ત કરવું તેના હિમાયતી હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા જહાલવાદી નેતાઓ. આપણે 2 મુદ્દા જોયા, એક મવારવાદી નેતા અને એક જહાલવાદી નેતા. મવારવાદી નેતાની અંદર આગળ આપણે જોઈ ગયા દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, હે ને, સુરેન્દ્રનાથ બેનર્જી. ત્યારબાદ આપણે જહાલવાદી નેતાઓ જોયા. જહાલવાદી નેતાઓની અંદર ત્રિપુટી લાલ, બાલ અને પાલ. બાલ ગંગાધર તિલક, લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ. હવે આપણે બીજા એક ખાસ મુદ્દાની વાત કરવાની છે, મુસ્લિમ લીગ. કયું? મુસ્લિમ લીગ અને એની સ્થાપના. હવે મુસ્લિમ લીગની સ્થાપના કેમ? તો આપણે સૌપ્રથમ એની માટે એક મુદ્દો યાદ કરી લેવો પડે, ભાગલા પારો અને રાજ કરો. અંગ્રેજો આ જ ઈચ્છતા હતા કે ભારતની અંદર હિન્દુ મુસ્લિમોને અલગ કરવા. તો આ હિન્દુ મુસ્લિમોની એકતાને તોડી પણ અને હિન્દુ મુસ્લિમોને અલગ પણ કર્યા, જેના થકી મુસ્લિમોએ મુસ્લિમ લીગની સ્થાપના કરી. ક્યારે? ઈસવીસન 1906માં. યાદ રાખજો, મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થયેલી? ઈસવીસન 1906માં. વિસ્તારથી જોઈએ આના વિશે. તો અંગ્રેજોએ ભારતમાં ભાગલા પારો અને રાજકોની નીતિ અપનાવી હતી, જેના કારણે ભારતમાં ખૂબ જ ઉગ્ર રીતે રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાયો. ઉગ્ર રીતે રાષ્ટ્રવાદ એટલે કે લોકોની અંદર દેશભક્તિ વધુને વધુ જાગૃત બનતી હતી. ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવા, એટલે કે આ રાષ્ટ્રભક્તિને, દેશભક્તિને તોડવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને એમે એક નીતિની અંદર તેઓ સફળ પણ રહ્યા. કઈ? મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં, એટલે કે મુસ્લિમોનું પણ એક જૂથ હતું ભારતની અંદર, તો એને સમજાવવામાં તેઓ સફળ રહ્યા. એટલે કે એમણે મુસ્લિમો અને હિન્દુની અંદર દુશ્મનાવટ પેદા કરી દીધી અને પરિણામે ઈસવીસન 1906માં ઢાકા એટલે કે બાંગ્લાદેશમાં આવેલું છે, પણ ત્યારે તો બાંગ્લાદેશ ને બધું પાકિસ્તાન ભેગું જ હતું, આપણે જાણીએ જ છીએ. તો ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ઈસવીસન 1906માં. અને આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા
સાંભળજો, મુસ્લિમોના એક ધાર્મિક વડા હતા આગા ખાન. આ સંસ્થાની સ્થાપનામાં કોનો ફાળો મહત્વનો રહેલો છે? તો મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ એટલે કે રાજા, ઢાકાના નવાબ સમીમુલ્લા ખાં અને અંગ્રેજ વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડોનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી. એટલે કે આ સંસ્થાની સ્થાપના કરવા માટે વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી. તે ઉપરાંત મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન અને ઢાકાના નવાબ સમી ઉલ્લા ખાન પણ તેઓ આ સ્થાપના કરવામાં સફળ રહ્યા. અને આ રીતે ભારતની અંદર અહીંયાથી જ એટલે કે 1906થી જ હિન્દુ મુસ્લિમોની અંદર દુશ્મનાવટની પરિસ્થિતિ શરૂ થઈ ગઈ. ત્યાં સુધી આઝાદી મળી ત્યાં સુધી ઘણા હિન્દુ મુસ્લિમો એક હતા, પરંતુ ધીરે ધીરે આ બંને કોમની અંદર દુશ્મનાવટ પેદા થઈ ગઈ હતી. હવે બીજો એક મુદ્દો જોઈએ, હોમ રૂલ આંદોલન. એની સ્થાપના ઈસવીસન 1916માં થઈ હતી. હોમ રૂલ આંદોલન ક્યારે સ્થાપના થઈ? 1916માં હોમ રૂલ આંદોલન. તો એપ્રિલ 1916માં સાંભળજો, એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પૂનામાં મહારાષ્ટ્રમાં આવેલું છે, તો બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના પૂનામાં કરી અને તેમણે એવું જાહેર કર્યું, કોણે? તિલકે, કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. અને બાળ ગંગાધર તિલકે 2 વર્તમાનપત્રો પણ શરૂ કર્યા હતા, કેસરી અને મરાઠા. તેમણે ઘણા ભાષણો પણ આપ્યા લોકોને અને લોકોનો લોકમત મેળવ્યો, એટલે કે એમ મત મેળવ્યો કે આપણે શું કરવા માંગીએ છીએ. અને આ સમય દરમિયાન બાળ ગંગાધર તિલકને લોકમાન્ય તરીકે પણ બિરદાવવામાં આવ્યા. લોકમાન્ય એટલે કે લોકોના માનીતા. એમ તો એનું નામ બાળ ગંગાધર તિલક હતું, પરંતુ એમણે લોકોનો મત એટલો મેળવ્યો કે તેમને લોકમાન્ય તરીકે પણ બિરદાવવામાં આવ્યા. ત્યારથી તેઓ લોકમાન્ય તિલક તરીકે પણ ઓળખાવા લાગ્યા. ત્યારબાદ એની બેસન્ટ એક મહિલા છે, એની બેસન્ટ, એમણે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં, જુઓ, એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ લીગની સ્થાપના કરી, જ્યારે એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નાઈ, 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે એટલે કે કાયદાકીય માર્ગે હોમ રૂલ મેળવવાનો હતો. હોમ રૂલ એટલે કે સ્વરાજ્ય, જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો. બંને સંસ્થાઓ એક જ કામ કરતી હતી. પૂનાની અંદર બાળ ગંગાધર તિલકે ઇન્ડિયન હોમ લીગની સ્થાપના કરી અને મદ્રાસમાં એની બેસન્ટે હોમ રૂલ લીગની સ્થાપના કરી અને બંનેનો હેતુ એક જ હતો, બંધારણીય માર્ગે હોમ રૂલ મેળવવાનો. એની બેસન્ટે તેમના સાપ્તાહિક એટલે કે એમણે પણ એક સાપ્તાહિક શરૂ કર્યું હતું, ધ કોમનવેલ, અને બીજું એક દૈનિક સાપ્તાહિક હતું ન્યૂ ઇન્ડિયા. એની અંદર એમણે પોતાના વિચારના લેખો લખ્યા, દેશની આઝાદી માટેના, લોકોને એની અંદર જાગૃતિ લાવવા માટેના. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને એટલે કે ભારતને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો. એટલે કે એની બેસન્ટે બ્રિટિશ સરકારને અનુરોધ કર્યો હતો કે તમે વહેલી તકે ભારતને સ્વરાજ્ય આપી દો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. એટલે કે કોંગ્રેસ અને જે 1906માં જે મુસ્લિમોનું જે અલગ સંગઠન શરૂ થયું, મુસ્લિમ લીગ, એમણે પણ આ સંસ્થાને હોમ રૂલ લીગને ટેકો આપ્યો એટલે કે સપોર્ટ કર્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. જુઓ, એની બેસન્ટની ચળવળ, જે હોમ રૂલ લીગની જે ચળવળ હતી, કેટલી જોરદાર હશે કે અંગ્રેજ સરકાર એનાથી ચોંકી ગઈ. અને એના કારણે મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી
તમને ખ્યાલ હોવો જોઈએ, એની બેસન્ટ હોમ રૂલ લીગની સ્થાપના ક્યાં કરી હતી? મદ્રાસ. એટલે કે એની બેસન્ટની ચળવળ મદ્રાસથી શરૂ થઈ. તો મદ્રાસની સરકાર એટલી ચોંકી ગઈ કે એની બેસન્ટની ધરપકડ કરી અને તેમને ઉટાકામંડમાં નજર કેદ રાખવામાં આવ્યા. નજર કેદ એટલે કે લોકોથી એકદમ અલગ, છુપાઈને. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ થઈ, સરઘસો નીકળ્યા અને ઠેર ઠેર અંગ્રેજોનો વિરોધ થવા લાગ્યો. અંગ્રેજોએ જે એની બેસન્ટની ધરપકડ કરી હતી તો એમને છોડાવવા માટે આખા દેશની અંદર ઘણી બધી સભાઓ થઈ, રેલીઓ નીકળી અને ઠેર ઠેર જ્યાં જ્યાં અંગ્રેજ સરકાર હતી ત્યાં ત્યાં એમનો વિરોધ થવા લાગ્યો. છેવટે અંગ્રેજ સરકારે તેમને છોડી દેવા પડ્યા. જોયું? આટલો બધો પ્રચંડ વિરોધ જોઈને અંગ્રેજ સરકારે એની બેસન્ટને છોડી દેવા પડ્યા. ત્યારબાદ એની બેસન્ટને ડિસેમ્બર 1917માં કલકત્તામાં એક કોંગ્રેસનું અધિવેશન ભરાયું. એ અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે એમની પસંદગી કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા હોમ રૂલ લીગ. આ વિડીયોની અંદર આપણે 4 મુદ્દાઓ જોયા. એક, મવારવાદી નેતા. બીજું, જહાલવાદી નેતા. ત્રીજું, મુસ્લિમ લીગની સ્થાપના 1906. અને ચોથું જોયું, હોમ રૂલ લીગની સ્થાપના 1916. અને આ હોમ લીગની સ્થાપના 2 વ્યક્તિઓએ કરી હતી. એક એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પૂનામાં કરી અને બીજું સપ્ટેમ્બર 1916માં એની બેસન્ટે મદ્રાસમાં કરી. બરાબર ને? તો આ હતું આપણું પાર્ટ 4. હવે પછી આવશે પાર્ટ 5, જેની અંદર આપણે લખનૌ કરાર વિશે વાત કરીશું. લખનૌ કરાર અને સુભાષચંદ્ર બોઝ વિશે. સુભાષચંદ્ર બોઝ વિશે આપણે ખૂબ ઊંડાણથી જોવાનું છે. એમણે પણ ભારતની આઝાદી માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. તો આ વિડીયો આપણે અહીં પૂરું કરીએ. હવે પછી આવશે પાર્ટ 5. ઓકે, ચલો આવજો.